નાખી દેવું. હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે સિંગ શાક બનાવશું. તો સિંગ શાક બનાવવા માટે આપણે આ સિંગ લીધી છે. આપણે જે કાચા દાણા આવે એ લીધા છે, એક વાટકો. અને એક આપણે આ રીતે ગાજર સુધારી લીધું, અને એક આપણે કાકડી સુધારી લીધી છે આ રીતે. એક આપણે ગાજર લીધું છે, અને એક આપણે ડુંગળી આ રીતે સુધારી લીધી છે. થોડુંક આપણે તીખાની ભૂકી લીધી છે. થોડુંક આપણે જીરું લીધું છે. અડધી ચમચી આપણે ચટણી લીધી છે, તીખા જે પ્રમાણે આપણે ખાવી હોય એ પ્રમાણે. તો અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે. એક આપણે મરચી સુધારી લીધી, અડધું લીંબુ લીધું છે આપણે, અને ધાણા લીધા છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને આપણે આ પાણી લીધું છે. તો પહેલાં આપણે સિંગને ધોઈ લઈશું સરસથી 2-3 પાણીએ. અને આપણે ગેસ ચાલુ કરીને આપણે ગરમ પાણી મેળી દઈએ. તો આપણે આ કુકર છે, એમાં આપણે બાફવાની છે સિંગને. તો આપણે આમાં 2 કપ જેટલું પાણી નાખ્યું છે ગરમ થવા માટે. તો ગરમ થવા દેવું. તો આપણે આ 4-5 પાણી આપણે ધોઈ લીધી છે સિંગને. તો હવે આપણે આમાં નાખી દેવું. આપણું પાણી ગરમ થઈ ગયું છે. થોડુંક આપણે મીઠું નાખીશું બાફામાં. અને આપણે આ ઢાંકણું ઢાંકી દેવું. આપણે 8 વિસલ થવા દેવું. તો હવે આપણે આમાં મસાલો બધોય મિક્સ કરી લેવું. તો પહેલાં આપણે આ ચટણી નાખીશું. આપણે જીરું નાખીશું ખાંડેલું. આ તીખાની ભૂકી નાખીશું. આ આમચૂર પાવડર નાખીશું, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે બાફામાં હોત નાખ્યું છે. અને આ મરચી નાખી દેવું. આપણે આ બધો મસાલો મિક્સ કરી લેવું. તો આપણે 8 વિસલ થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી દેવું, અને આપણે જોઈ લેવું. હવે આપણે આ જોઈ લેવું. એકદમ સરસ બફાઈ ગઈ છે આપણી સિંગ. જો આપણે આ રીતની જ બાફવાની હોય. એકદમ સરસ બફાઈ ગઈ. આપણે આ બાઉલમાં કાઢી લેવું. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મોટા મોટા દાણા થઈ ગયા, સરસ. હવે આપણે આ માથે ડુંગળી રાખી દેવું. અહીંયા આપણે આ ગાજર છે એ નાખી દેવું. આપણે આ કાકડી લીધી છે એ નાખશું. હવે આપણે આ ટમેટામાંથી બી કાઢી નાખ્યા છે, અને ખાલી એનો પલ રહેવા દીધો છે.
હવે આપણે આ મસાલો નાખશું. જે આપણે પાછી સિંગ નાખશું. આપણે ડુંગળી છે એટલી નાખી દેવું. આ બધું નાખી દેવું. આપણે હવે બધું મિક્સ કરી લેવું. તો થોડાક આપણે ધાણા નાખી દેવું. ઉપરથી આપણે મસાલો સાટી દેવું પાછો. અને આ લીંબુનો રસ છે એ આપણે આ રીતે રાખી દેવું. તો તૈયાર છે આપણી સિંગની સાટ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી સિંગની સાટ.